રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. વાગ્યા છે સવાર 9. બેન જાય છે ભણવા. અમારે વાડીએ જવાની તૈયારી હાલે છે. અને કાલે છે ને આમ ગિયરમાં માણસો મૂકવા જાત્રાને અહીંયા ફળી ફેરડી લઈ આવ્યો હતો. તો બેન સવારમાં હીરામાં ફેરડી ખાધી આગળ ખાઈ લીધી છે. હવે ખાઈ લીધી જાય ભણવા. અમારે જવું છે ભાદરે ને ભાદરે પાણી ચાલુ કરવું છે. જીરામાં ચણામાં બાપુ જાય છે આમ ધારી એ પાણી ચાલુ કરી. ચણામાં માછલા જે ઓલા બાકી છે બાકી શું મોર ભેજા હતા ને કાલે કંઈક આખ્યું હતું ને આજે આખીએ ને બાકી ગુંદરી પાસે ને ગુંદરીમાં આપણે ઉરિયા નાખવું એટલે ઉરિયા નાખતા જાય મોરને અને આ પાણી ચણામાં ગુંદરીમાં હવે ટૂંકમાં પાણીનું કામ છે. દવા ને પાણી નેદ રહી ગયો થોડોક ચણામાં અને જીરામાં યાદ ફેરો હે દારૂડી રહી ગઈ હતી ઓલે ફેરે એ વળી દેખાય એમાં ઘૂમરો મારવો જો. બાકી આ બધી છે ને કાંધાની માંડવી છે એ બધી ચોખ્ખી થઈ ગઈ છે. આ બધી કિંમત મિક્સ કરવી જો હે લીમડી તીમડી ભાઈ આમ પડી છે એ માને સાફ સફાઈ હાલે જોઈ ડાઠા ઓલું આ બધી માંડવી છે કાંધાની એ બધી છે ને હવે કંઈક ઢગલો કરીને મિક્સ કરીને પછી પાછી વળી બોરા ટૂંકમાં કે ગુણિયું હરખ્યું ભરી લે. હું ઝીણકા હે કોઈ બાચકું હોય કોઈ થોડોક બોરામાં આવા બાચકામાં ગુણીમાં છૂટા છૂટા છે ને તે આખા બારદાન ટૂંકમાં થઈ જાય એટલે આ વેત આવે ને તો એ બધું મિક્સ કરીને પાછું ભરી લેવું હોય. આદરે છે ને બે મોટર ચાલુ કરવી છે, એક ચણામાં ચાલુ કરવી છે અને એક જીરામાં. અમે બે જાઉં એક વારથી ચણામાં અને એક વારથી જીરામાં. અને આપણે જીરામાં છે ને ઉતારાની દવા પાવાની છે કઈ છે ને એ આપણે અહીંયા જોઉં ઉતારામાં થોડોક ફાયદો કરે છે. અહીંયા કોક ઉતારો છે બહુ નથી અહીંયા વાતા ઘણા ટૂંકમાં પાણી ભરે અહીંયા ઘરે ઘરે ઘણું બેસી ગયું છે. હાલો આજે છે ને બે મોટરું આંકવાની છે આપણે. એક હાલ છે જીરામાં એક હાલ છે આમાં ચણામાં. આ ચણાને છે ને આજ રાઈટ મહિનો થઈ ગયો હે એટલે હવે આજે આપણે પાણી ચાલુ કરવું પડે. છોકરું ના મહિના દિનો થયો ને ટેટ જ રાખે ખબર હોય 1 month કમ્પ્લીટ. આને 1 month કમ્પ્લીટ થઈ ગયો હે એટલે હવે આજ પાઈ જાવે હે. અહીંયા છે ને ગાજર વાવલ હે, ગાજર મૂરા કોબી એ બધું વાવલ હે. જા રહ્યા ગાજર ઉગી ગયા હે હે આજ વાવી જાજી. આ બધા ગાજર હે જો બધા ઉગી ગયા હે. જાને વારી બકાલાની ક્યારો કરવો હતી હું વાવું હે. હા મારે છે ને જીરામાં મોટર ચાલુ કરવી છે પણ એકવાર છે ને આને ચણામાં બધો હરાડો કરીને મોટર ચાલુ કરાવી દઉં ને પછી નિરાતે મારે દવાનું બધું દ્રાવણ બનાવવાનું છે. આપણે જીરામની દવા પાવાની છે એ મેં કહ્યું હાલો એ તો હું બનાવી દ્રાવણ કઈ કઈ છે એ બધું આપણે ત્યાં જોઉં. એકવાર આને છે ને ચણા મોટર ચાલુ કરાવી દઉં. જીરામાં જે પાવાનું છે ને એનો હરાડો કરું હો. આપણે બાસાલીનને વારે પાતું જવાનું ફુવારામાં અથવા ડોલમાં. ફુવારામાં રાખીને સારો બધે મેકમાં આપણું જાય એટલે ફુવારો રાખ્યો ને તો ઓલી ડોલે આપણે જ્યાં બાસાલીન પાવામાં તો જો બાસાલીન વારી હજી ભરી છે. અને પાવાનું આપણે કઈ છે ખબર? એક તો છે મેટાલિક સેલ 35%, પછી બીજું છે સાફ પાવડર કાર્બોડિઝમ મેન્કોજેમ આ બે અને એક આ ન્યુટ્રીબિલ્ડ. એટલે આમાં બધા માઇક્રોન્યુટ્રિશન છે, મિક્સ માઇક્રોન્યુટ્રિશન. આ 3 જાતની આપણે ઉતારામાં પાવાની છે. અને અમે ટૂંકમાં પાઈ નથી, આ હું ટ્રાય કરું. આપણે ઓલી ક્રેટોસ પાઈ હતી તમને ખબર હોય તો ત્રીજા પાણીમાં, ત્રીજા પાણીમાં પાઈ હતી. આ ત્રીજા પાણીમાં પાઈ હતી. અને આ છે ને ટૂંકમાં મેટાલિક સેલને છે ને એનો ફાયદો થોડોક દેખાય છે વધારે એટલે આપણે ટ્રાય કર્યું. મેં તો પાયું નથી પણ જેની પાયું છે ને મારા કાકાને બધી પાયું ને એનો અનુભવ એમ છે કે ફાયદો કરે છે એટલે આપણે પાતું જવું છે. થોડોક ફાયદો દેખાય છે બાકી પછી આપણા કિસ્મત એમ. આ 3 જાત પાવાની છે એટલે હવે છે ને એનું દ્રાવણ બનાવી લે પછી આપણે માપ કરી લેવાનો. આપણે આમાં ટૂંકમાં ડોલમાં પાતા હોય કે પંપ વધારે રખાય એટલે શું ફાયદો થાય કે બધામાં સેમ એક હરખી દવા જાય. એટલે એ બધું આપણે માપ કરી લેવાનું. કેટલા પંપ જોવે તો એટલા ડબલા નાખી નાનું બધાનું દ્રાવણ બનાવી લેવાનું. પછી એક ડબલું પંપમાં નાખી જવાનું. એટલે હવે હું છે ને આ 3નું દ્રાવણ બનાવી લઉં. આ 3 જાત મેં તમને કઈ નહીં પાવાની છે.
હાલો દ્રાવણ બનાવે ફુવારો ભરીને આવી રીતે પાતું જવાનું હોય આપણે પાછા લઈને પાય ને એ રીતે બધેમાં મોટર બે ચાલુ થઈ ગઈ હવે આ અહીંયા જીરામાં આવે એ ઓલી વાવે આવે જો તમને દેખાતો લીમડા આગળ નળો અને ચણામાં જાય એ વાંથી જાય નદી વાળી વાવે આટલું પાતું જવાનું પછી આ ફુવારો આપણે ટૂંકમાં અટકર આવી જાય કે આટલી પાટુમાં જાય એ રીતના દ્રાવણ નાખતું જવાનું. હાલો આપણે પાણી ચાલુ છે અને ચાનો ટાઈમ છે ચાય બને છે અને પાટે ઘણી ફૂકી જાય છે એટલે હે ને ચા પીવો હતો ને તે 2 પાટું કરીએ એવો ઘણીક વાર હાલે ચા હે ને બની જાય એવું લાગે તો વચમાં વળી 2 પાટું કરી આવી અને નાકાને પણ ફુવારાનું ધ્યાન દઈએ ને પાટ વારવા વાં જવાની હોય. તમને અવાજ થોડોક ઓછો આવતો પાણીનો અવાજ આવે ને હાલો કોઈને ચા પીવું હોય થોડી હા થઈ રહી એમાં નાકું વારવા જવું ને ફુવારાનું ધ્યાન રાખવું ચાનું ધ્યાન રાખવું એ થોડીક થોડી થાય પણ ચા બહુ મીઠો લાગે હે ને. હાલો ભાઈ થોડી કરીને ચા તા જાણે પી લીધો હે 2 પાટોમાં કર્યું 2 પાટોમાં કરું તો કઈ ભરાય નહીં ન કરતા ચા આગળ બગું ને તો ભરાઈ જાય કુજુ માથે બોલે હા એક વાઢે ઉમતા પીવા આવી હે 4-5 પાટું રહ્યું હે પાતા તા અટાણે હું કલાકે વીઘાય માથે હોયું નહીં હરાડે લાઈટ રહીએ ને તો જેટલી કલાક આટલા વીઘા નીકળી જાય પાણી તો અટાણે હેલું હાલે ક્યારે. તમારા કોમેન્ટ ઘણા આવતા હોય કે ભાઈ વાડીએ એક રૂમ બનાવી લ્યો ને કે હું લોભણા થાવ લોભણાની વાત નથી આ હે ને એક મજા હે ખુલ્લા હવામાનમાં ચા બનાવો તો ઝાડવા હેઠે જ્યાં પાણી હાલતું હોય અહીંયા એ એક જાતની મજા હે. રૂમ હોય તો શું રૂમમાં અહીંયા ગેસ ને અથવા ઇલેક્ટ્રિક ચૂલો હોય તો એમાં કંઈ ખબર ના પડે કે બહારનું હવામાન શું હોય મેં વરસતાની ચા બનાવવાની ને બપોરા કરવાની ને એ એક મજા છે. રૂમ તો આપણે ઘેર હોય એમાં અહીંયા ચા બનતા હોય ને પણ આ વાડીની મજા કંઈક અલગ છે એટલે ને રૂમ તો ચાય નથી બનાવતા એવું લાગે જરૂરિયાત જેવું કે હવે તો હાવ અડકી રહ્યું તેથી રૂમ બનાવી લે એમાં અટાણે તો હાયલું જાય આ એક મજા છે પાણી વારતા ચા બનાવવો ને આ તા ઠીક અહીંયા હગવડ હે ને કાંઈ ધોરીઓ વયો જતો હોય ને ત્યાં જ બનાવી લી ઓલા ગોવારિયા કેમ ગમે અહીંયા બકરા ચારતા હોય માર્ગમાં ગમે અહીંયા બનાવી લી એમ ખેડૂત ગમે અહીંયા ચા બનાવી હેઠા માથે બનાવી લઈએ. આ હે ને બધી પડો યાદગાર રહી જાય પછી આપણે આ બધું કામ પૂરું થઈ જાય ને પછી એમ વાતો કરતા હોય જોઈને વાં ચા બનાવ્યો હતો વાં આમ કર્યું હતું એટલે આ એક જાતની મજા છે. હું તો ભાદરને ઓલે ખૂણે પાણી વાળતી હતી એ મોટર આંગળીયાની બંધ કરતી હતી કે અહીંયા ખાઈ જા અને પછી પાછી જાય ને ચાલુ કરી દઈ અને આટલી વાર કંઈ ખાવા આવી આટલી વાર તો પાટ હાલે ને પાણી વેડફાય વાય નહીં અને આને હે ને પાણી હાલે છે અને ખાવાનું હાલે અને હવે અહીંયા બેઠા હતા ને મેં કહી તો મારે કેમનું બેહું થઈ અહીંયા ઢારિયા મૈયા ગયા ઉથલે ને તો પાટમાં જ જાય મેં પરબારા પણ એ હાવ લટકતા ખાવ જરીક ધક્કો મારો તો પડો એમ હો પલ્લી હાલો એ ખાઈ લે છે અને પછી પાટ વાજીએ ને હું રહું ને તો થવામાં હું તો કહેતી હતી મેં કહી તમે ખાઈ લો પછી હું આ લેતી જઈને મોટર હાલતી કરતી હાલો બપોરા કરી લે બપોરા આમ કાયમને વારે અડદિયા રીંગણાનું શાક આજે પાપડ લઈ આવી આ મૂરા હજી થયા નથી એટલે સીધે હું વારી આવું હું વારી આવું તો હું ક્યાં ખાવા બેઠી નકર આપણે પચેલ જ હોય નહીં હું વારું એમ તમે ખાઈ લ્યો ને હું અહીંયા તો વારી આવ ચાલો ખાવા માંડું મેં બપોરા કરી લીધા હે જોઈને બપોરા કરવાની એવી મજા આવે રૂમ હોય તો આવી મજા ના આવે છે ને મને બેસીને ખાઈ લે કેવી થોડી કરીને ખાઈ લઈ તો પચી જાય થોડી કરી એટલે અને મારે હે ને હવે આ જીરાવાળી મોટર છે ને બંધ કરવી છે કેટલી 7-8 પાટું રહ્યું છે જો એને બપોરે હાલે હજી મારે હે ને વડોતરે જવું હે થોડુંક બેંકે કામ હે ને તી એટલે એવું થોડુંક કામ હે કલાક એટલું હે ખાલી એ કરી આવું ને આ બંધ કરી દઈએ હવે એ ખાય અને એની મોટર ચાલુ પછી કરતી જાય હવે એ નિરાતે ખાઈ શકે એની એક ગમે એ બંધ કરી દે એક જણ નિરાતે ખાઈ શકે મારે હું આમ જવાનું હતું ને વડોતરે એટલે જ પછી ચાલુ રાખી હતી જીપ જાય પછી હવે 7-8 પાટું હે એ વાર વડોતરે આવી અને પછી પાઈ લે
હાલો ભાઈ બેંકે પૂગી આવ્યો છે વડોદરે અને બેંક છે ને આપણે એમાં પેલા અંદર હતી હવે અહીંયા આવી ગઈ છે હાઈવે કાંઠે હા બાર હાઈવે કાંઠે જ હમણાં જ આવી છે 8-10 દી થયા. હાલો હવે મારું કામ છે ને એકવાર તો એ પતાવી લઉં. એક જે કામ કરવાનું હતું એ થઈ ગયું છે ખાલી 10 મિનિટનું હતું. હાલો હવે પાછી મારી મૂકી વાડીએ વાં જઈને મારી મોટર ચાલુ કરવાની છે. વડોદરાથી આવી અને 7-8 પાટો જે જીરાની હતી એ પાઈ લીધી કમ્પ્લેટ. જીરું પી ગયું એ મોટર કરી દીધી આગળ બંધ. ઓલી મોટર તો ચાલુ જ છે ચણામાં પાણી વાળે. હવે છે ને નિરાતે ચા પી નહીં તો દોડાદોડીમાં હતો. હવે કંઈ ઉતામાં છે ને એમાં પીપરે છે ને નિરાતે ચા પાણી પીવું પછી હમણાં ચણામાં જાઉં. અમારે છે ને આખણી લાઇટ વહી ગઈ હતી. હવે આ વાવેતર સવારનું બાકી હતું ને એ આખણી કરવાનું છે. હવે લાઈટ સવારની હતી આ પાણી વાળો આવ્યો ને મને એક નાખું વાયરું એક વાયરું હા ત્યાં ગઈ સવારની ને ગઈ જ નથી. એકવાર વચમાં જીરી ગઈ હા એ 10 વાગ ગઈ હતી. હવે ત્યાં પાછી કોને આવે વાવેતર શું કરવાનું છે બધું એમ હોય ને કે આજે બધું ફરાડે અસલ હાલે છે પાણી. ત્યાં લાઈટ નો આવી શું હે તો પાલક અચ્છા પાલક ધાણા ભાજી એ તરબૂચ છે. તરબૂચ નો ક્યારો કરી દો અસલ ક્યારો નહીં આમ પારી ચોપી દીધા હોય તો થાય. વટાણા ભીંડા તો ઠેકાઈ ના ભાવી વાડી વટાણા વાવી દે. વટાણા ધાણા ભાજી પાલક થોડા વાવ. હા આ 3 વસ્તુ વાવી દે. પાલક હો થોડી કઈ પાલકમાં ઘેર પાર અહીંયા પરવા જોયું નહીં ક્યારે છેલ્લે મેં 85 પછી ખેડૂત તઈ ગયા ફરી આમ આવી વટાણા ને હવે હે ને તમે પાહરા બે લીચા કરી લીલા વટાણા ખાવાની મજા આવે. મૂરા નથી બાપુ વાવી દીધા તે દી પાછા વાવી બાપુ રેડીને ઘાટા રેડીને એને હું પૂછ્યું બાપુ રેડીને આવ્યા ને કહું બિયાણ અટાણા બધો દવા ભેરો લાવે જતા એને કંઈક થાયરમનો પોટ દીધેલો હોય. હાલો લાઇટ કલાક જેવો જોબો મારીને પાછી વળી આવી ગઈ હતી. તો મોટર ચાલુ છે આ વાઢડીમાં હવે 6-7 પાટું રહ્યું પણ હવે બંધ કરવાનો ટાઈમ થઈ ગયો હોય. દી આસમી ગયો હોય અને પાણી હાલતું ને બગલા તો આવી જ જાય ગમે ત્યાંથી જે રહ્યા કેટલા બગલા છે અને એ પાણીની મોર વહી જાય એટલે કંઈક ને કંઈક એને જીવાત જડે. આમાં અમારે ખાસ એને શું જડે ખબર માછલા જડે. માછલા અમારે નદીવાળી વાવમાં પાણી આવે છે ને એમાં નદીવાળી વાવ આવે પાણી એમાં છે ને વાવમાં અવડા બધા માછલા હે. પછી મોટરના રોટરમાં જેટલા હમાઈ શકે ને આવી શકે એ બધા અહીંયા આવે. ઘણા જીવતા આવે છે અહીંયા. પછી માછલા અટાણે બગલાને વધારે ચડે વાવમાં તો જઈને પકડી ના શકે એટલે અહીંયા આવે ને એ બધા મોર વીણતા જાય. હાલો ઘેર આવતા ને અહીંયા ને બધા તાપણી કરીને બેઠા છે. બેનને તો હાલે નાસ્તો કમજોર પડી ગયા બાપુ બદરી ના ખાવ ખેડી ખાઈ લે તોય એ ભાઈ નથું ખાવા નથી. એટલા 2 મહિના થયા હતા વિધા કાકા નથું તઈ ત્રીજે દી હું લઈ આવી વેલા આપણે ઘરના ગાજર વાડામાં વાવલ છે ને વિડીયો હે આપણે વાવતા હતા એ હે હા એ આમ તો વાડી જ કહેવાય ને આપણે. હું વાવતી હતી તું આવ્યો એટલે માં શું કરો તારા ગાજરના દેખા નાખી હા બકાલું ત્રીજા ફર્યા 2-2.5 મહિના થયા હતા અવડા આ એક હે કું હે જોતા બર્તન જેવું લાગે. અને આ બધા બાય એમાં 2 જાત છે પીળા અને લાલ. સક્કરિયા ખાઈ પછી હવે સક્કરિયા નહીં પણ અમે તો રતાળું કઈ ગાજર કઈ. હવે આમાં હે ટેસ્ટ કરજો આ હરા કે આ હરા ઈ વેલા રાખવાના બે વવાય બે વાવવા દેવાના. આ નસું વગર ના હે ઉમાં નસું હોય કે ચાઈ ખાવીને ન કહો કે હેડી આ હેડી તો આવી દે તમે આ ખાવ કે આ બાબુ પીળું ની વાર બાયફા આવડો કુસે મળીને આવડા મે મને હે ને કઈડા આમ જો હેકલ વધારે ભાવે. હેકલે ખાધી બાફલ કે તો હેકલ વધારે મીઠું થાય.
હે કાંઈ એટલા જ કંઈ ના એટલાથી કંઈ ના થાય બટેકા જેવું તો ના હોય બટેકું ગેસ કરે બહુ નથી હો આમાં કંઈ એટલું ટીબલેટ બયાન બી પેલા બારલે ટેબ્લેટ ચાલુ કરતા અંજવાનું થઈ જાય જો ઓલું પીરું ટેસ્ટ કર્યું ને હવે આ ટેસ્ટ કરું મીઠું જરાક આ વધારે હો આમાં જે આ નસું થાય જે આ કહું ને બહુ ના થાય હો ભાઈ કોક જ થાય હમ થોડી હોય ને ત્યાં થાય આમાં હે ઉમાં નથી પીરામાં પણ આ ઓલું હે ને હાવ પાણી જેવું હોય ને એમાં હોય નસું ન હોય આમાં ન હોય જા લાતું છે લાલ થોડા ઉનાળે મીઠા વધારે છે ઉનાળા કરતાં થોડાક લાગે એમ હવે હીરો કરો એટલે ગાજરના હવે હેકલ છે ને એને ચેક કરો એ હેકલ મારે જ ખાવાનું છે હેકલ એ પીરું હે કે લાલ હે ઓલું હે ને પીરું હેકલ તો હું જ ખાય ધોરા છે પૈયા પછી થાય છે હાવ ધોરા બાપુ અહીંયા બેઠી તા ઉતારતા હા પણ હે ને કોઈ આવતું નથી બહુ અધારું નહીં કા તમે ને વડામાં આવો ને કા માં ને વડામાં આવે ને કા તમે દાઢા આવો ફેરવતી જાય બે બાબુ જી બોલે ને સામુ લઈ જાવ હેકલ ખાવ હેકલ તો ખબર પડે ખાધું પલક ગાજર બધા છે બધું હેકલ કેમ મીઠું થાય પણ હેકાણું હોય બા પાણી બરે ધુવાડ આવે બાપુ એમણે મીઠાશ થઈ જાય બહુ આવે બહુ હે અને હું બનાવું હું હીરો ઘી ને ગરમ કરી એવી હોન તે તમારે ખાવા નથી ફરાર જ થાય છે હું હા ફરાર જ થાય આ સાચા ને ભગવાને સાંભળી લીધું ને કાં જાણે વાંથી એમ થતું હતું જેવું મીઠું મીઠું ખાવાનું મન થાય છે ને મને તો યાદ જ હતું હેડી છે મારે તો ઘેર જઈને હેડી જ ખાવી છે હાલો હવે હું ખાઈ લઉં હાલો તમારે કોઈ ખાવું હોય તો હાલો વ્યારા પાણી કરી લીધા ને અટાણે જવું છે પાણી મારવા જાજી વાર નહીં પણ 12-1 વાગ્યા સુધી જવું અને બેન જઈ પાણી મારવા જાવ ને ત્યાં કે બાપુ મને લઈ જા બાપુ મને લઈ જા આજે આવે ના બધા ના કીએ પણ તોય કે આજ તો આવું છે હાલો આજ થોડીક વાર જાવું ને 12-1 વાગ્યા સુધી એટલે કે હાલ એને અનુભવ થાય ને કેવી મજા આવે હા બે બાપ દીકરી ડબલ કરી કર્યો મેં મારી અંદર ફેરી હા બે ડબલ કરી હાલો આવીને મોટર ચાલુ કરી દીધી હે અને આજ તો બેને આવી બે બધી આગળ લઈ આવ્યો બેહવાની ને જેવડી ખુરચી તો હો ટાટ પડે તો ઉઠવા થાય ને આગળ તો ઘડીક વાર નહીં પડે બા આપણે આમાંથી હાલીને આવ્યા ને વાવેથી એટલે અવાર એકવાર આવી હતી કઈ ખબર ધારી આવી હતી માંડવી તેથી ખાટલો ને બધું હતું ને ખાટલે બેઠી આજ પૂછતી હતી બાબુ ખાટલો કઈ નથી ના ખાટલો નથી મને હે ને રોડ સુધી ખબર નથી પડી ધારી જાવ ને એને એમ કે ધારી જવાનું હા પછી સીધા સીધા કેમ થાય ખબર પડી કે ના ભાદરે જવાનું હા કે બાબુ એકલા આવો તો બીક ના લાગે કે હા કોઈ પડખે નથી બાપુ એક જ હોય પાણી વાળતા બીક ના લાગે એ અંધારા અંધારું જ હોય ને છે બીજું હોય કાલના વિડીયોમાં એક કોમેન્ટ હતો કાલનામાં હતો ને આગલા વિડીયોમાં હતો મહેશભાઈ આંબલિયા નામ છે અને એ છે ને આપણે પૂછતા હતા કે ભાઈ તમે ગયા વર્ષે વરડીની દવા છાંટી હતી હા મેં વરડીની દવા ગયા વર્ષે જીરા ઉપાડીને પછી છાંટી હતી તો એ કે એનું રિઝલ્ટ કેવું છે કે ચોક્કસ જણાવજો તો રિઝલ્ટ ભાઈ કહું ને તો 70% જેવું અમને દેખાય અટાણે બહુ ઓછી છે ટૂંકમાં 25-30% જેવી હોઈ ગઈ છે એનું કારણ પરવા જીરું ઉપાડી અને પછી અમે છાંટી હતી દવા આવો બેન તે એમાં હે ને હેરાન પડ્યા હતા એટલે હેરાની જગ્યાએ રહી ગઈ અને પછી ઓલી જીરું ઉપાડવામાં તૂટી ગઈ હોય અમુક કોયરી ના હોય એને દવા આઈડી ના હોય એટલે એ બધી નહોતી ત્યાં જોવા ના જવું પડે બધી છે ને ટૂંકમાં દવામાં અટાણી ન હોય એટલે 70% જેવું રિઝલ્ટ છે એટલે ફાયદો તો ટૂંકમાં છે જ અવારતા દેખાય પછી આગળ જતા પાછી થઈ જાય તો ની વાત અલગ છે બાકી અટાણે 70% જેવો ફાયદો છે એનો અને દવાનું નામ હતું 2,4-D હાલો રાઈટ છે ને 1 વાગ્યો હે અને અમે બાપ દીકરી હવે પાણી વાળી જાય છે ઘેર અમારે પાવાની 1 વાગડી રહી પાવાનું હતું ત્યાં સુધી પાઈ લીધું ટૂંકમાં અમારો ટાર્ગેટ હતો ને 1 વાગ્યા સુધી જેટલું પાવાનું હતું એટલું પાઈ લીધું અને હવે જાય ઘેર અને આજનો વ્લોગ હવે આપણે વાડીએ પૂરો કરી કેવા લાગે કમેન્ટમાં કહેજો ગમે તો લાઈક કરજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરજો વળી પછીના વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ રામ રામ